तो गुड मॉर्निंग विद्यार्थी मित्रों, तमारे मॉर्निंग होय के नाइट होय ख्याल नहीं, पण गुड मॉर्निंग पहली बार मळे એટલા માટે દિવસ દરમિયાન। तो હવે આપણે થર્મોડાયનેમિક્સનો જે ચેપ્ટર છે એની અંદર લાસ્ટ ટોપિકનું જ ડિસ્કશન બાકી હતું, જેનું નામ છે એન્જિન। બરાબર, તો એન્જિન એ છે શું એક્ઝેક્ટલી? બરાબર, તો એન્જિન શું છે? તો અમે વિચાર લો કે કોઈ બી એક એન્જિન હોય, ઉષ્મા એન્જિનની વાત કરીએ આપણે, બરાબર, કે કોઈ એક એન્જિન છે, આ રીતનું એન્જિન હોય, બરાબર, અને પછી શું કરવામાં આવે એને કે આ રીતે પિસ્ટનને એક એક્સ્ટ્રા લોક સાથે અને પૈડા સાથે જોડ દેવામાં આવે, જેના કારણે પિસ્ટન ઉપર નીચે થાય એટલે આ પૈડું ગોળ ગોળ ફરે, બરાબર, કે જે વ્હીલ છે ગોળ ગોળ ફરે અને એ ઉષ્માના લીધે કાર્ય થાય છે અને એ જે કાર્ય છે એનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતર થાય છે। સીધી વસ્તુ છે। તો ઉષ્મા ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતરણ કરતું જે સાધન છે એને જ આપણે બોલીએ છીએ ઉષ્મા એન્જિન। બરાબર, કે શું કીધું ફેરથી કે ઉષ્મા ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતરણ કરતું જે સાધન છે એને આપણે ઉષ્મા એન્જિન બોલીએ છીએ। હવે વિચારો કે માન લો કે 1 લીટર પેટ્રોલ આપણે પૂરાયું, આપણું જે બાઇકનું એન્જિન છે એ પણ એક જાતનું ઉષ્મા એન્જિન જ છે, પણ એ જે છે અંતરદહન, કે અંદરને અંદર જ એનું દહન થાય છે, કાર્ય પણ અંદરને અંદર થાય છે, બરાબર। તો અંતરદહન એન્જિન છે। જ્યારે વરાળ યંત્રો છે, ન્યુક્લિયર પાવર સ્ટેશન ગણ લો કે ગમે તેની અંદર ગણ લો કે વરાળ યંત્રો એ બધા જે યંત્રો છે એ બાહ્ય દહન એન્જિન, કે એને બહારથી દહન કરવામાં આવે કે બહારથી બળતું કરવામાં આવે, એવું ગણો ચાલે કે બહારથી બળતું કરવામાં આવે અને પછી એ જે ટર્બાઇન છે એ ગોળ ઘૂમે છે ઉષ્માના લીધે, તો એ બાહ્ય દહન એન્જિન છે। આપણે હાલ અહીંયા બાહ્ય દહન એન્જિનની વાત કરીશું। હવે મેં વાત કરી તમને કે એન્જિનની, યાદ હોય તો એન્જિન અલગ અલગ સ્ટ્રોકના આવે, 2 સ્ટ્રોક એન્જિન ને 4 સ્ટ્રોક એન્જિન, કે આપણે જે ગાડી છે, બાઇક છે એની અંદર જે એન્જિન છે એની જ વાત કરું, 2 સ્ટ્રોક એન્જિન ને 4 સ્ટ્રોક એન્જિન। તો અહીંયા આપણે 4 સ્ટ્રોક એન્જિનની વાત કરવાની છે, એટલે કે 4 ચક્ર કે 4 પ્રક્રિયા અહીંયા સાથે થશે। કઈ પ્રક્રિયા? 4 પ્રક્રિયા સાથે થશે ને એ 4 પ્રક્રિયા આપણે વિગતવાર જોવાની છે, બહુ ધ્યાનપૂર્વક રહેજો। કે માન લો કે આપણું જે 1 લીટર પેટ્રોલ છે, 1 લીટર પેટ્રોલ છે, તો 1 લીટર પેટ્રોલ એ 100 જૂલ ઉષ્મા આપે છે। માન લો કે 100 જૂલ ઉષ્મા ઉર્જા આપે છે, પણ એના દ્વારા માત્ર 80 જૂલ જ જેટલું કાર્ય થાય છે, કે એમાં 80 જૂલ જેટલું કાર્ય થાય છે। તો 80 જૂલ જેટલું કાર્ય થાય છે, તો એનો મતલબ કે બીજી જે 20 જૂલ ઉર્જા છે ક્યાં ગઈ? તો જે 20 જૂલ ઉર્જા છે વેડફાઈ જાય છે। શું થાય છે ભાઈ? કે 20 જૂલ ઉર્જા વેડફાઈ જાય છે। તો એની ટકાવારી કેટલી, એની કાર્યક્ષમતા કેટલી, એ કેટલું કામ કરે છે કે આપણે 1 લીટરની અંદર અથવા તો 100 જૂલ ઉષ્મા આપીએ છીએ, એના છતાં કેમ 80 જૂલ જેટલું કાર્ય કરે છે? હવે વિચારો કે 100 જૂલ મેં ઉષ્મા આપી અને 100 જૂલ જેટલું કાર્ય કરી નાખે છે, 100 જૂલ જેટલું કાર્ય કરી નાખે છે, તો શું કહેવાય આને? એને કહેવાય 100% વર્ક ડન, 100% એની કાર્યક્ષમતા છે, કાર્યક્ષમતા એની 100% છે। ક્યારે? કે જ્યારે 100 જૂલ જેટલી ઉષ્મા આપું છું ને, 80 જૂલ નહીં પણ એને 100 જૂલ જેટલું કાર્ય કરે, કે જેટલી ઉષ્મા આપી એટલા બધાનું કાર્યમાં રૂપાંતરણ કરી નાખે। માન લો કે મેં તમને 100 રૂપિયા આપ્યા, મેં તમને શું કર્યું? 100 રૂપિયા આપ્યા, એટલે કે હું શું થયો? ઉષ્માનો સોર્સ થયો, હું ઉષ્માનો એક સોર્સ થયો, મેં તમને 100 રૂપિયા આપ્યા કંઈક ખરીદવા માટે, બરાબર, પણ તમે 80 રૂપિયાની જ વસ્તુ લાવ્યા, તમે કામ કર્યું 80 રૂપિયાનું જ, તો 20 રૂપિયાનું શું કર્યું? તમારે ગજવામાં ગઈ, એ ઉષ્મા ઉર્જા સ્વરૂપે વેડફાઈ ગઈ, અથવા સોરી એ ગમે તે મૂળ વેડફાઈ ગઈ છે, ગમે તે સ્વરૂપે વેડફાઈ ગઈ છે, બરાબર। આમ તો જનરલી આપણે યાંત્રિક ઉર્જામાં એવું બોલીએ છીએ ઉષ્મા ઉર્જા સ્વરૂપે વેડફાય, પણ અહીંયા તો ઓલરેડી ઉષ્મા ઉર્જા એ હું છું, મેં આપી છે તમને, બરાબર। તો જુઓ અહીંયા, તો એ તમે કામ કેટલું કર્યું? 80% જ કામ કર્યું છે, 20% શું કર્યું? તમે ગજવામાં નાખી દીધું, વેડફી નાખ્યું। તો કાર્યક્ષમતાનું જનરલ સૂત્ર છે કે કાર્યક્ષમતાનું ઇઝીલી સૂત્ર ગણીએ આપણે, તો કાર્યક્ષમતા
ઈટા, કાર્યક્ષમતાને શું બોલાય? ઈટા બોલવામાં આવે કે કાર્યક્ષમતા બરાબર કરેલું કાર્ય ભાગ્યા આપેલી ઉષ્મા અને ટકાવારી ફેરવવા માટે ગુણ્યા 100%. બરાબર કે ટકાવારી ફેરવવા ગુણ્યા 100%. ચલો હવે હું તમને એક ડેમોન્સ્ટ્રેશન આપું છું જે તમારા મગજના પડદા ખોલ દેશે. માન લો કે T1 તાપમાને ઉષ્માનો સ્ત્રોત છે. શું છે ભાઈ? ઉર્જાનો સ્ત્રોત છે. જે કેટલી ઉષ્મા આપશે? જે આપણને Q1 જેટલી ઉષ્મા આપણને આપશે. બરાબર. અને વચ્ચે એક પદાર્થ ભર્યો છે જે કામ કરશે, જેને બોલાય કાર્યકારી પદાર્થ. જે શું છે? કાર્યકારી પદાર્થ છે. તો એ આપણને કંઈક કાર્ય કરી આપશે. કેટલું? તો W જેટલું કાર્ય કરી આપશે ભાઈ, કે W જેટલું કાર્ય કરે છે. બરાબર. અને વધારાની જે ઉષ્મા છે, જેની પાસે ઉષ્મા વધી, જે તમારા પાસે 20 રૂપિયા વધ્યા હતા, એ શું કરશે કે બહાર પરિસરમાં કાઢી નાખશે. જે વધારાની ઉષ્મા છે એ બહાર પરિસરમાં કાઢી નાખે છે, જેનું તાપમાન હશે T2 અને એ ઉષ્મા Q2 જેટલું લઈ લેશે. બરાબર. તો તમે વિચારો કે તમે કેટલી ઉષ્મા આપી. માન લો કે 100 જૂલ ઉષ્મા આપી, એનું 80 જૂલ જેટલું કાર્ય કર્યું અને 20 જૂલ આને બહાર કાઢી નાખી. 20 જૂલ ઉર્જા બહાર કાઢી નાખેલી છે. તો આપણે એમ કહી શકો કે 100 બરાબર 80 વત્તા 20. તો સિમ્પલ વસ્તુ છે કે Q1 એ આ બંનેના સરવાળા બરાબર હોય, W પ્લસ Q2. તો W બરાબર સૂત્ર શું થશે? વિચારો કે W બરાબર સૂત્ર થયું Q1 માઇનસ Q2. હવે આપણું અહીંયા સૂત્ર મુજબ જોઈએ તો અહીંયા સૂત્ર મુજબ શું થશે? કરેલું કાર્ય એટલે કે W. આપણે આપેલી ઉષ્મા કઈ છે? તો આપણે આપેલી ઉષ્મા Q1 છે. Q2 ઉષ્મા તો મુક્ત થઈ ગઈ, જતી રહી છે. તો આપણે આપેલી ઉષ્મા Q1 છે ગુણ્યા 100%. બરાબર. તો W નું સૂત્ર મૂકો તો W નું સૂત્ર, ચલો એક આ સૂત્ર પ્રમાણે તમે એક્ઝામ્પલ ગણી શકો. બીજું છે કે W બરાબર Q1 માઇનસ Q2 છે. W બરાબર શું છે કે Q1 માઇનસ Q2 છે, ભાગ્યા Q1 કરી દઉં, ગુણ્યા 100% તો આવશે જ ટકાવારીમાં કન્વર્ટ કરવા માટે. બરાબર. તો હવે આને અલગ અલગ આપણે ભાગીએ કે Q1 ભાગ્યા Q1 માઇનસ Q2 ભાગ્યા Q1. 100% તો ખરી જ. ઓકે. Q1 ભાગ્યા Q1 શું થાય? 1. તો 1 માઇનસ Q2 બાય Q1. આવું સૂત્ર આનું મળશે તમને. કેનું? કાર્યક્ષમતાનું બીજું સૂત્ર. બરાબર કે કાર્યક્ષમતાનું બીજું સૂત્ર મળશે. સિમ્પલ વસ્તુ છે. એના ઉપરથી એક ક્વેશ્ચન આપું, તમારે સોલ્વ કરવાનો છે. સાવ ઇઝી ક્વેશ્ચન છે ભાઈ, બહુ વધારે મગજમારી ચલાવવાની નથી. માન લીધું આપણે કે એક ઉષ્મા એન્જિન છે, ઉષ્મા એન્જિનની જે કાર્યક્ષમતા છે, કાર્યક્ષમતા 70% છે. કેટલી છે ભાઈ ઉષ્મા એન્જિનની કાર્યક્ષમતા? 70%. એટલે આપણે જે ઉષ્મા આપશું એમાંથી 70%નું જ કામ કરશે. તો 70%ની કાર્યક્ષમતા છે. જો આપેલી ઉષ્મા માન લો કે આપેલી ઉષ્મા છે 2021, ચલો 2020 માં 2020 જૂલ છે. આપેલી ઉષ્મા કેટલી છે? 2020 જૂલ છે. તો મને W ગણી આપો અને ઠારણ વ્યવસ્થામાં આપેલી ઉષ્મા એટલે કે પરિસરમાં ગુમાવેલી ઉષ્મા પણ ગણી આપો. ચલો આટલી વસ્તુ તમારે ગણી આપવાની છે. બરાબર. હવે આટલું ધ્યાન રાખજો. તો આપણે હવે જે મેઇન ટોપિક છે, જે JEE નીટમાં દાખલા એના આવે છે, એવો આપણે ટોપિક એક લઈ લઈએ. જુઓ તો એનું નામ છે ભાઈ કાર્નોટ એન્જિન. એનું નામ શું છે? કાર્નોટ એન્જિન ને કાર્નોટ ચક્ર. ભાઈ હેડિંગ મારશે બધા, કાર્નોટ એન્જિન અને કાર્નોટ ચક્ર. કાર્નોટ ચક્ર અને બીજું છે કાર્નોટ એન્જિન.
બીજું શું છે ભાઈ? કાર્નોટ એન્જિન. તમારે લાસ્ટ ટાઈમ જે વિડીયો તમે જોયેલો છે અથવા એની કરતાં આગળનો વિડીયો જો તમે જોયો હોય તો તમને આ આવડશે, ધ્યાન રાખજો. ના જોયો હોય તો આગળનો વિડીયો જોઈને પછી આ વિડીયો જોજો, બરાબર છે? તો લાસ્ટ ટાઈમના જે વિડીયો છે એ જોઈને પછી જ આ જોવો તો સૌથી બેટર આવડશે કાર્નોટ એન્જિન, કારણ કે એનો યુઝ આપણે અહીંયા કરવાનો છે. તો આગળના વિડીયો રિપીટેશન કરજો, જોજો, એ આવડશે તો જ આ વિડીયોની અંદર ખબર પડશે, નહીં તો આ વિડીયોમાં કોઈ જ ખબર પડશે નહીં. ધ્યાન રાખજો, બરાબર? ચલો, તો કાર્નોટ ચક્ર શું છે? પહેલાં તો કાર્નોટ ચક્રની વાત કરીએ. તો વોટ ઇઝ ધ કાર્નોટ સાયકલ? કે કાર્નોટ સાયકલ શું છે? કાર્નોટ ચક્ર છે શું? તો કાર્નોટ ચક્રનો મતલબ શું ખબર છે? કે એવી પ્રક્રિયા, પણ કેવી? ચક્રીય પ્રક્રિયા. એવી ચક્રીય પ્રક્રિયા કે જેની અંદર શું થતું હોય કે બે સમતાપી અને બે સમોષ્મી પ્રક્રિયા આવતી હોય. એવી ચક્રીય પ્રક્રિયા કે જેની અંદર બે સમતાપી પ્રક્રિયા અને બે સમોષ્મી પ્રક્રિયાનો સમાવેશ થાય તો એને બોલવામાં આવે છે ભાઈ કાર્નોટ ચક્ર. એને શું બોલવામાં આવશે ભાઈ? કાર્નોટ ચક્ર બોલવામાં આવે છે. ચલો, તો આપણે વ્યાખ્યા લખી દઈએ ભાઈ. શું છે? શું કીધું? કઈ પ્રક્રિયા? તો બે સમતાપી અને બે સમોષ્મી પ્રક્રિયાથી બનતી પ્રતિવર્તી પ્રક્રિયા એટલે ચક્રીય પ્રક્રિયા. શું કીધું ફરીથી? કે બે સમતાપી અને બે સમોષ્મી પ્રક્રિયાથી બનતી ચક્રીય અથવા તો પ્રતિવર્તી પણ ગણો. પ્રતિવર્તી પ્રક્રિયાને કાર્નોટ ચક્ર કહેવાય, બરાબર? કે બે સમતાપી અને બે સમોષ્મી પ્રતિવર્તી પ્રક્રિયાથી બનતી જે આખી પ્રક્રિયા છે, ચક્રીય પ્રક્રિયા છે, એને બોલવામાં આવશે કાર્નોટ ચક્ર. અને કાર્નોટ ચક્ર પર કામ કરતા ઉષ્મા એન્જિનને ભાઈ કાર્નોટ એન્જિન કહેવાય. બરાબર? કે કાર્નોટ ચક્ર ઉપર કામ કરતું જે ઉષ્મા એન્જિન છે એને બોલવામાં આવશે કાર્નોટ એન્જિન. ઠીક છે? તો હવે આપણે ગ્રાફ દોરીએ P વિરુદ્ધ V નો. ગ્રાફ દોરશું ભાઈ, P વિરુદ્ધ V નો ગ્રાફ દોરશું, જેની બહુ જ જરૂર પડશે. ચલો, હાલ એ અહીંયા નથી દોરતો, અહીંયા દોરું છું સાઈડમાં. ભાઈ આ ફટાફટ લખી દો, ફટાફટ લખી દેજો, બરાબર? પછી અહીંયા મારે આખા બોર્ડની જરૂર છે. પોઝ કરીને લખી દો ભાઈ. ચલો, टेढ़ी मेढ़ी सूत्र मेढ़ी फटाफट इधर बच्चे लग देंगे, पॉज करके लिखेंगे. चलो, इधर पे मैं दौड़ता हूँ कार्नोट एंजिन, ठीक है? चलो, इधर पे मैं कार्नोट एंजिन का ए P विरुद्ध V का आलेख दौड़ ले रहा हूँ, बराबर? कि आ छे दबाण, आ छे दबाण અને આ છે કદ, બરાબર? ચલો, માન લો કે સ્ટાર્ટિંગ પોઈન્ટ એનો જ્યાં છે આટલે છે, ત્યારે કદ છે VA અને દબાણ છે PA, બરાબર? અને આ જે પહેલી પ્રક્રિયા છે સમતાપી પ્રક્રિયા છે. પહેલી જે પ્રક્રિયા છે કઈ છે ભાઈ? સમતાપી પ્રક્રિયા છે. આ છે સમતાપી પ્રક્રિયા, બરાબર? પહેલી જે પ્રક્રિયા છે સમતાપી, કે વક્ર A થી B જાય છે, એટલે અહીંયાથી પ્રક્રિયા થતી અહીંયા ગઈ. તો દેખો, કદમાં વધારો થયો તો આ જે સમતાપી વિસ્તરણ, શું છે ભાઈ? સમતાપી વિસ્તરણ છે. કે પ્રક્રિયા શું થઈ ભાઈ? ધીમે ધીમે કદમાં વધારો થયો, દબાણની અંદર ઘટાડો થયો, જેને આપણે બોલશું સમતાપી વિસ્તરણ, બરાબર? તો જુઓ કે કદ જે છે એ VB થઈ ગયું અને જે દબાણ છે એ ઘટીને PB થઈ ગયું. કે દબાણ ઘટીને કેટલું થઈ ગયું? PB થઈ ગયું. હવે આપણે શું જોઈએ કે આ જે છે એમાં પણ શું થયું ભાઈ? કદમાં વધારો થયો. જુઓ કે VC થઈ ગયું
અને દબાણમાં ઘટાડો થયો. દબાણમાં શું થયો? ઘટાડો થયો. PC. તો આ જે છે એ સમોષ્મી પ્રક્રિયા છે. પણ સમોષ્મી કેવું છે? વિસ્તરણ છે. કેવું છે? સમોષ્મી વિસ્તરણ છે. PC સુધીનું. ધ્યાન આફ્ટર પછી શું થયું ભાઈ? પાછું હવે સંકોચન થાય છે. સમતાપી સંકોચન. કે હજુ શું થાય છે ભાઈ? સમતાપી સંકોચન થાય છે. તો સમતાપી સંકોચન આપણે કરીએ તો અહીંયા સમતાપી સંકોચન થયું આટલે સુધી. તો દેખો કદ ઘટી ગયું VD અને દબાણ સહેજ વધ્યું PD. બરાબર. તો આને શું બોલશું ભાઈ? આને બોલશું આપણે સમતાપી સંકોચન. કે તાપમાન સમાન રાખીને સંકોચન થાય છે. ધ્યાન આફ્ટર પછી પાછું શું થયું ભાઈ? કારણ કે એ સુધી તો લઈ જવાની કેવી પ્રક્રિયા કરવાની છે ભાઈ? ચક્રીય અથવા તો પ્રતિવર્તી પ્રક્રિયા જોઈએ છે આપણે. તો પાછું શું થયું ભાઈ? એ ઉપર જતો રહ્યો. એ વખતે દબાણ P1 અને કદ પાછું ઘટી ગયું VA સુધીનું. તો આને બોલાશે સમોષ્મી સંકોચન. સમોષ્મી સંકોચન બોલવામાં આવશે. ચલો હવે આપણે જોઈએ કે આ જે ચલો આ ડી પોઈન્ટ છે ભાઈ. અક્ષર દેખાય છે ને ભાઈ? ઓકે. જો કે નાના અક્ષર તો નથી એટલા બધા, તો બી થોડું જોઈ લેજો એ કઈ રીતના થાય છે. ચલો હવે આપણે અહીંયા જોઈએ કે એ પોઈન્ટ આગળ શું ભાઈ? એના તો દબાણ PA, કદ VA અને તાપમાન T1 છે. ચલો એ વખતેનું તાપમાન T1 છે અને A થી BA જઈએ તો તાપમાન સમાન છે, સમતાપી છે. તો તાપમાનમાં કોઈ ચેન્જ નહીં થાય. હા, દબાણ કદમાં ચેન્જ થશે. તાપમાન T1 નું T1 જ રહેશે. બરાબર. કે દબાણ અને કદમાં ચેન્જ થશે પણ તાપમાન. પછી છે સમોષ્મી. સમોષ્મીની અંદર શું ભાઈ? દબાણ બદલાણું, કદ પણ બદલાણું, તાપમાન પણ બદલાઈ જશે. કેમ? કારણ કે સમોષ્મી છે. ઉષ્મા અચળ રહેશે, તાપમાન બદલાશે. પછી પાછું સમતાપી સંકોચન એટલે કે તાપમાન એમાં અચળ રહેશે. તો PD, કદ, VD અને તાપમાન T2 નું T2 અને પાછું સમોષ્મી સંકોચન એટલે તાપમાન બદલાઈ ગયું, ઉષ્મામાં કોઈ ફેરફાર થયો નહીં. તો અહીંયા કેટલી પ્રક્રિયા છે ભાઈ? પહેલી પ્રક્રિયા. ચલો તો A થી B ની પ્રક્રિયા જોઈએ. A થી B ની પ્રક્રિયા જોઈએ તો એને કહેવાય સમતાપી. A થી B શું છે ભાઈ? સમતાપી પ્રક્રિયા છે. ચલો હજુ થોડુંક મારે જોઈશે. ચલો પહેલી પ્રક્રિયા છે આપણી A થી B વાળી, જેને કહેવાય સમતાપી સંકોચન, સમતાપી વિસ્તરણ છે. તો એનું સૂત્ર શું આવશે? સમતાપી છે તો સમતાપી માટે સૂત્ર શું? યાદ કરો, સમતાપી બોયલનો નિયમ છે. સમતાપી એ બોયલનો નિયમ છે. તો એનું સૂત્ર આવશે PA બરાબર PB. આ જ સમીકરણ આપણા માટે 1. આ જ આપણા માટે સમીકરણ નંબર 1. પછી B થી C જઉં છું. સમીકરણ નંબર બગડું ગણો. B થી C જવું તો સમોષ્મી પ્રક્રિયા છે. B થી C શું છે? સમોષ્મી પ્રક્રિયા. તો સમોષ્મી પ્રક્રિયાનું સૂત્ર યાદ કરો, PV ગામા બરાબર અચળ. યાદ હતો PV ગામા બરાબર અચળ. તો અહીંયા જોઈએ તો PB VB ગામા બરાબર PC VC ગામા. ઓકે, PB VB ગામા બરાબર PC VC ગામા. તો આ થયું આપણું સમોષ્મીનું સૂત્ર. હવે એના પછી C થી D પાછું શું છે? તો ત્રીજી કન્ડિશન. C થી D પાછી સમતાપી છે અને સમતાપી માટે શું? આનું આજ કે C થી D એ કેમ? તો PC VC બરાબર PD VD. અને લાસ્ટ પ્રક્રિયા છે ચોથી D થી A માટે. તો D થી A પ્રક્રિયા કેવી છે? સમોષ્મી સંકોચન છે. અને સમોષ્મી માટે સૂત્ર શું કીધું? PV ગામા બરાબર અચળ. તો અહીંયા આવશે PD VD ગામા બરાબર PA VA ગામા. PD VD ગામા બરાબર PA VA ગામા. અને જે તમને ગામા યાદ છે, ગામા બરાબર CP/CV અથવા તો 1+2/F એવું સૂત્ર આપણે આગળ જોઈ ગયા છીએ. ચલો આ થઈ આપણી કન્ડિશનો બધી.
બરાબર. તો આ થઈ આપણી કન્ડિશનો. હવે આપણે આના કાર્યક્ષમતાનું સૂત્ર મેળવવાનું છે કે કાર્નોટ ચક્ર અને કાર્નોટ એન્જિન લખો અને ચલો ફટાફટ બધા ઉતાર દેશે આર્યો અને આટલું બી ઉતાર દેશે. બરાબર. પોઝ કરીને ઉતારજો ભાઈ. વી હેવિંગ અ નો ટાઈમ, મોર ટાઈમ, નો ટાઈમ, મોર ટાઈમ, નો ટાઈમ, મોર ટાઈમ. ચલો તો પહેલું આપણે જોઈએ કે સમતાપી પ્રક્રિયા માટે 3 રાશિ જોઈ લઈએ. કઈ કઈ? તો થર્મોડાયનેમિક્સના પ્રથમ ક્રમની અંદર આવતી 3 રાશિ એટલે આપેલી ઉષ્મા, આંતરિક ઉર્જા અને કાર્ય. 3 રાશિ આપણે જોઈ લઈએ. ચલો તો પહેલું છે આપણા માટે પહેલી A થી B માટે. ચલો A to B જઈએ ત્યારે A થી B જઈએ તો A થી B જઈએ તો સમતાપીનું સૂત્ર યાદ કરો કે સમતાપી પ્રક્રિયા હોય તો આંતરિક ઉર્જા 0 આવે. તો આપણે ગણીએ કે U1 બરાબર 0. U1 બરાબર 0 અને અહીંયા હું સૂત્ર લખું કે ડેલ્ટા Q બરાબર ડેલ્ટા U પ્લસ ડેલ્ટા W. તો આંતરિક ઉર્જા 0 થાય તો ડેલ્ટા Q બરાબર શું થશે? ડાયરેક્ટ ડેલ્ટા W. ડેલ્ટા Q બરાબર શું? ડાયરેક્ટ ડેલ્ટા W. આ ક્યારે? જ્યારે સમતાપી પ્રક્રિયા હોય. કેમ? કારણ કે આંતરિક ઉર્જાનું સૂત્ર ડાયરેક્ટ ખબર છે કે F/2 મ્યુ R ડેલ્ટા T બરાબર ડેલ્ટા U. તો જો તાપમાનમાં કોઈ ચેન્જ નહીં તો આંતરિક ઉર્જા 0. જો તાપમાનમાં કોઈ ચેન્જ થતો નથી તો આંતરિક ઉર્જા કેવી 0. કારણ કે T2 બરાબર T1 હોય તો T2 માઇનસ T1 કરો જવાબ આવશે 0. સિમ્પલ વસ્તુ છે. તો ડેલ્ટા T 0 થઈ જશે. તો ડેલ્ટા T 0 તો આંતરિક ઉર્જા પણ 0. ક્યારે? સમતાપી પ્રક્રિયામાં. એના પછી સમોષ્મી પ્રક્રિયા. તો સમોષ્મી પ્રક્રિયાની અંદર શું? Q 0 હોય. સમોષ્મી પ્રક્રિયા Q 0 હોય તો આને હું આ બદલાવું તો ડેલ્ટા U બરાબર શું થશે? માઇનસ ડેલ્ટા W. ક્યારે? જ્યારે સમોષ્મી પ્રક્રિયા હશે ભાઈ. જ્યારે સમોષ્મી પ્રક્રિયા હશે ત્યારે. પછી W નું સૂત્ર શું ભાઈ? ડેલ્ટા W નું સૂત્ર. ચલો આપણે બંનેમાં ડેલ્ટા W નું સૂત્ર છે તો ડેલ્ટા W બરાબર સૂત્ર શું છે ભાઈ? તો સમતાપીનું સૂત્ર જે યાદ હોય તો તમને જો ફટાફટ આગળનું થોડુંક યાદ કરો કે સમતાપીનું સૂત્ર શું છે? સમતાપીનું સૂત્ર આવું છે મ્યુ R T ln V2/V1. આવું સમતાપીનું સૂત્ર છે. અને સમોષ્મીનું સૂત્ર શું છે? W બરાબર શું હતું ભાઈ? યાદ કરો. મ્યુ R લે દેખો ને ભાઈ આંતરિક ઉર્જા બરાબર કાર્ય છે. શું તમે બી યાર? F/2 મ્યુ R T2 માઇનસ T1. પણ કેવું? આંતરિક ઉર્જાનું વ્યસ્ત આવશે સોરી આંતરિક ઉર્જાનું વિરોધી આવશે કે આંતરિક ઉર્જા જો T2 માઇનસ T1 આવશે તો કાર્ય T1 માઇનસ T2 થઈ જાય. ધ્યાન રાખજો આટલી વસ્તુ. બરાબર. તો આ સમતાપી માટે અને આ સમોષ્મી માટે દેખાય છે ને ભાઈ? એક મિનિટ હું જોઈ લઉં. ચલો દેખાશે કે નહીં દેખાતું? ઓકે બધું ક્લિયર આવે છે. ઓકે ચલો જુઓ બધી કન્ડિશન મેં લખી દીધી. બરાબર. 1 મિનિટ સ્ટુડન્ટ્સ 1 મિનિટ સ્ટુડન્ટ્સ 1 મિનિટ. ચલો જુઓ કે A થી B પ્રક્રિયા સમતાપી છે. સમતાપી માટે આંતરિક ઉર્જા 0 થાય અને ડેલ્ટા Q બરાબર ડેલ્ટા U થાય. તો અહીંયા હું લખી શકું કે આપણે આપેલી અહીંયા જે ઉષ્મા છે Q1 એ જ કાર્યમાં રૂપાંતર થઈ જાય છે ભાઈ. આપણે આપેલી જે ઉષ્મા છે એનું કાર્યમાં રૂપાંતરણ થઈ જાય છે. તો કાર્યમાં રૂપાંતરણ થયું તો કાર્યનું સૂત્ર શું ભાઈ? સમતાપી માટે મ્યુ R T ln V2/V1. ઓકે. તો સૂત્ર આવ્યું મ્યુ R T. તો એ વખતે તાપમાન કેટલું ભાઈ? A થી B એ જઈએ તાપમાન T1 નું T1 જ. ઓકે. તો મ્યુ R T1 ln V2. ચલો અહીંયાથી અહીંયા કદ કેટલું બદલાવાનું? VB. તો VA માંથી VB થયું તો V2/V1 ની જગ્યાએ VB ભાગ્યા VA આવશે. આપણું ઇક્વેશન નંબર કેટલા સુધી આવ્યું? તો 1 2 3 4 અને ઇક્વેશન નંબર 5 આપણું. ઠીક છે. ચલો એના પછી બીજી પ્રક્રિયા છે B થી C. B થી C પ્રક્રિયા કઈ છે? તો B થી C પ્રક્રિયા સમોષ્મી છે. તો સમોષ્મી પ્રક્રિયામાં ઉષ્મા 0 હોય. યાદ કરો કે સમોષ્મી પ્રક્રિયાની અંદર આપેલી ઉષ્મા 0 હોય.
કે આપેલી ઉષ્મા શૂન્ય છે તો ઉષ્મા શૂન્ય છે એટલે કે Q2 તો શૂન્ય જ થઈ ગયું ભાઈ કે Q2 બરાબર 0. પણ યાદ કરો શું કીધું કે ડેલ્ટા U બરાબર માઇનસ ડેલ્ટા W. તો પેલા U તો લખીએ કે U2 બરાબર શું તો U2 બરાબર કે આંતરિક ઉર્જા કેટલી ભાઈ આંતરિક ઉર્જાનું સૂત્ર યાદ છે F/2 mu r. ચલો અહીંયાથી અહીંયાની વાત કરીએ તો અહીંયાથી અહીંયા જઈએ તો તાપમાન T1 માંથી T2 થાય છે તો અંતિમમાંથી પ્રારંભિક T2 માઇનસ T1 બરાબર. તો આ ઇક્વેશન નંબર આપણું 6. આ ઇક્વેશન નંબર 6 થઈ U2. પછી W2 ની વાત કરીએ તો W2 કેટલું ભાઈ તો W2 કેટલું તો અહીંયા જુઓ કે સમોષ્મી પ્રક્રિયામાં આંતરિક ઉર્જાનું વિરોધી કાર્ય થાય છે કે આંતરિક ઉર્જા જે હશે એના કરતાં વિરોધી કાર્ય હશે એટલે કે આનું વિરોધી કરવા જઈએ તો આને માઇનસનું અંદર ગુણું સીધી વસ્તુ છે કે માઇનસ U2 થશે તો માઇનસ એમનું એમ રાખવું આને કિંમત લખું F/2 mu r T2 માઇનસ T1 તો માઇનસને અંદર ગુણું તો શું થઈ જશે ભાઈ કે F/2 mu r T1 માઇનસ T2 થઈ જશે આપણું કાર્ય બરાબર કે આપણું કાર્ય કંઈક આટલું થઈ જશે. ઓકે યસ આ થયું ઇક્વેશન નંબર આપણું 7મું. આ થયું ઇક્વેશન નંબર આપણું 7મું. એના પછી CD ની વાત કરીએ. ચલો એના પછી CD ની વાત કરીએ કે C થી D એ જઈએ છીએ તો C થી D એ જઈએ તો સમતાપી પ્રક્રિયામાં ફેરથી આંતરિક ઉર્જા શૂન્ય એટલે કે U3 તમારા માટે 0 પણ Q3 એ W3 ના બરાબર થશે બરાબર ક્લિયર ને કે Q3 એ W3 ના બરાબર થશે અને સમતાપી માટેનું સૂત્ર કે આર્યું કે સમતાપી માટેનું કાર્યનું સૂત્ર આર્યું કે mu r ચલો C થી D એ જવું છું તો તાપમાન કેટલું છે T2 ઓકે તો તાપમાન છે T2 કે તાપમાન કેટલું થઈ ગયું ભાઈ T2 થઈ ગયું અને આયો ln ચલો અંતિમ કદ કયું તો આ VD તો VD ભાગ્યા VC સિમ્પલ વસ્તુ VD ભાગ્યા VC. ચલો આમાં માઇનસ કરવું છે તો યાદ હોય તો log A ભાગ્યા B ને આપણે log A માઇનસ log B કહેવાય બરાબર. જો માઇનસ વડે ગુણ દો અને આના માઇનસ ને આને પ્લસ થઈ જાય જો આખાને માઇનસ વડે ગુણું તો માઇનસ ને આ પ્લસ થઈ જાય તો આવશે શું કે log B માઇનસ log A એટલે કે log B બાય A જો માઇનસ વડે ગુણીએ તો અહીંયાથી માઇનસ બાર કાઢ લેવું છે તો શું થશે ખાલી આ ઉલટાઈ જશે તો માઇનસ mu r T2 ln VC બાય VD. કેમ કર્યું છે એ હમણાં ખબર પડશે તમને કેમ કર્યું છે એ હમણાં ખ્યાલ પડશે ભાઈ એમને એમ તો કશું કર્યું નહીં હોય. ચલો સમીકરણ નંબર 8 ચલો સમીકરણ નંબર 8 હવે એના પછી હજુ કઈ પ્રક્રિયા બાકી ભાઈ C થી D થઈ ગઈ ઓકે D થી A બાકી રહી. ચલો D થી A પ્રક્રિયાની વાત કરીએ આપણે D2A માટે D2A પ્રક્રિયા કઈ છે તો D2A સમોષ્મી છે સમોષ્મીમાં ઉષ્મા 0 હોય તો સમોષ્મીમાં ઉષ્મા Q4 આવશે ને Q1 2 3 ઓકે Q4 થઈ ગઈ તમારે 0 અને આંતરિક ઉર્જા જે U3 છે એ માઇનસ W3 ના બરાબર હશે તો U3 આપણે ગોત લઈએ કે U3 બરાબર સૂત્ર શું તો U3 બરાબર સૂત્ર શું હશે ભાઈ આંતરિક ઉર્જાનું સૂત્ર એક જ છે ભાઈ F/2 mu r. ચલો અહીંયા સમોષ્મી સંકોચનની અંદર તાપમાન T2 માંથી T1 થાય છે તો આપણે T1 માઇનસ T2 થશે અંતિમમાંથી પ્રારંભિક T2 એ પ્રારંભિક છે અને T1 એ અંતિમ છે આ DA પ્રક્રિયાની અંદર તો T1 માઇનસ T2 આવો આન્સર આવશે. અને લાસ્ટની અંદર ચલો આને આપણે આલશું ભાઈ ઓકે આને આપણે આલ દઈએ ઇક્વેશન નંબર 9 અને ઇક્વેશન નંબર 10 W3 બરાબર માઇનસ U3 કે આના કરતા ઊંધું કે આનો વિરોધી એટલે માઇનસ અંદર ગુણું તો T2 માઇનસ T1 થઈ જશે ભાઈ F/2 mu r T2 માઇનસ T1
આ W3 મળ્યો આપણને. ઇક્વેશન નંબર 10. ઇક્વેશન નંબર 10. હવે આપણે અહીંયા જોઈએ છે કુલ કાર્ય, કુલ આંતરિક ઉર્જા અને કુલ ઉષ્માની જરૂર નથી, કારણ કે કુલ ઉષ્માની અહીંયા કોઈ જરૂર નથી. આપણે કુલ કાર્ય જોઈએ. ચલો તો પહેલા કુલ આંતરિક ઉર્જા જોઈ લઈએ કે કુલ આંતરિક ઉર્જા, તો કુલ આંતરિક ઉર્જા એટલે 4 4નો સરવાળો, એટલે કે કુલ U બરાબર U ટોટલ બરાબર U1 પ્લસ U2 પ્લસ U3 પ્લસ U4. ચલો જોઈ લેજો ખાલી. U1 કેટલો છે 0, U3 કેટલો છે 0, એટલે કે આ બંને તો 0 જ છે, એટલે એને તો કોઈ લખવાનું આવતું. હવે લખવાનું શું હશે? U2 અને U4, U2 અને U4 લખવાના આવશે. ચલો U2 ને U4 જુઓ કે U2 કેટલા છે? F/2 μ r T2 - T1, અને આ કેટલા છે? F/2 μ r T1 - T2. ચલો અહીંયાથી હું માઇનસ કોમન કાઢું, ખાલી જસ્ટ એ વિચારો તમે. અહીંયાથી માઇનસ કોમન કાઢું તો આ માઇનસ થઈ જાય ને આ પ્લસ થઈ જાય, -12 કોમન આવતું રહ્યું, તો આ શું થઈ જશે? T2 - T1 થઈ જશે. T2 - T1 જોઈ લો ખાલી. સમીકરણ નંબર 9 અને સમીકરણ નંબર 6 જુઓ કેવું છે? F/2 μ r T2 - T1 ને આ -F/2 μ r T2 - T1. તો આ બેનો સરવાળો કરો તો આન્સર લાસ્ટમાં શું આવશે? કે આ બંને એકબીજાને વિરોધી છે, લાસ્ટમાં આન્સર આવશે 0 0. બરાબર. ફેરથી કે U1 અને U3 તો 0 જ છે. અહીંયા સૂત્ર હતું F/2 μ r T1 - T2 હતું. હવે T1 - T2 ને આપણે માઇનસ ખાલી કોમન કાઢ્યું. જો એવું ના કરવું હોય તો તમે ડાયરેક્ટ સરવાળો બી કરી શકો. બરાબર. કે એવું ના કરવું હોય તમે સરવાળો બી કરી શકો, કે આ બેનો સરવાળો કરશો તો લાસ્ટમાં આન્સર 0 આવશે. અને પછી કુલ ઉર્જા, કુલ ઉર્જા આપણે આ બધા સમીકરણની જરૂર છે, ધ્યાન રાખજો. પહેલા કુલ ઉર્જા ગણ લઈએ કે કુલ ઉર્જા W બરાબર W1 પ્લસ W2 પ્લસ W3 પ્લસ W4. એમાં W2 અને W3 જુઓ, બંને એકબીજાની વિરોધી છે. W2 કેટલા છે? F/2 μ r T1 - T2, અને W3 કેટલા છે? F/2 μ r T2 - T2. જેમ આંતરિક ઉર્જા વિરુદ્ધ હતી એમ અહીંયા કાર્ય પણ વિરુદ્ધ છે. જોઈ લો બંનેના. બરાબર. કે બંનેના સમોષ્મીના કાર્ય જુઓ, બંનેના વિરોધ છે. કે અહીંયા F/2 μ r T1 - T2 છે, જ્યારે અહીંયા F/2 μ r T2 - T1. હવે બંનેનો સરવાળો કરવા જવું તો કોમન શું નીકળે? વિચારો કે F/2 μ r F/2 μ r કોમન નીકળે, વધે શું? વધે શું? ખાલી વિચારો તમે. આ બંનેમાંથી શું વધે? ચલો અહીંયા જ લખું છું, લખવાની. ચલો અહીંયા લખી દઉં. હેડો કે આમાંથી ને આમાંથી કોમન શું નીકળે છે? તો આમાંથી ને આમાંથી કોમન નીકળશે તમારે. ક્યાં નીકળેગા? કે આમાંથી ને આમાંથી કોમન નીકળશે F/2 μ r. અંદર વધશે શું? ચલો અહીંયા શું વધશે? તો T1 - T2, અને અહીંયા શું વધશે? T2 - T1. T2 - T1 તો T1 से T1 कैंसिल, T2 से T2 कैंसिल, એટલે 0 0 ગુણ્યા F/2 r 0. એવું જ આંતરિક ઉર્જામાં થયું. દેખો આંતરિક ઉર્જામાં પણ આ જ કન્ડિશન થઈ હતી કે આમાં આના માટે. બરાબર. એટલે એનો મતલબ એમ કે W2 એ W4 ને એકબીજાને કેન્સલ કરી દીધા, એટલે આ બે લખવાની કોઈ જરૂર જ નહીં. આપણે હવે આ બેની વાત કરીએ તો W1 કેટલા? તો W1 છે μ r T1 ln VB/VA વત્તા W4 ને ભાઈ, એક મિનિટ અહીંયા ઊંધું થયું ભાઈ, આ U4 છે ભાઈ, U4 છે, W4 છે. તમે યાર બોલતે નહીં. W4 છે. ચલો W4 કેટલા? કંઈક ખોટું કર્યું. ઓકે, એટલે W3 ની જરૂર નહીં. W3 કેટલા છે? માઇનસ છે ભાઈ, માઇનસ μ r T2 ln VC/VD. કંઈક આવું છે કન્ડિશન W ની. ઇક્વેશન નંબર 11 જોઈ લો ફટાફટ. આટલે સુધી ખબર ના પડી હોય તો ફેરથી રિપીટ કરો, ફેરથી જુઓ, કારણ કે હજુ મારા બોર્ડની જરૂર છે ભાઈ, હજુ બી મારા બોર્ડની જરૂર છે. ફટાફટ. ઓકે
ચલો જેની જરૂર નથી એ પૂછી નાખું છું, જેની જરૂર નથી એ પૂછી નાખું છું, જેની જરૂર છે એટલી જ વસ્તુ રાખું છું, ધ્યાન રાખજો. આટલાની આપણે જરૂર છે એટલે આપણે આટલું રાખીએ કે સમીકરણ નંબર 5 અને સમીકરણ નંબર 11. ચલો આપણે શું કરવાનું, સમીકરણ નંબર 1 2 3 ને 4 બધાનો ગુણાકાર કરો. એટલે આ બધા સમીકરણોનો ગુણાકાર કરવાનો છે. જોજો આ બધા સમીકરણનો ગુણાકાર શું થાય, PA ગુણ્યા PB ગુણ્યા PC ગુણ્યા PD. એવું છે અહીંયા PB ગુણ્યા PC ગુણ્યા PD ગુણ્યા PA બધું ઉડી જાય તો વધે શું, ખાલી કદ જ વધશે કે સમીકરણ નંબર 1 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 4 કરતા લાસ્ટમાં આન્સર શું મળે જુઓ કે અહીંયા શું મળશે, VA ગુણ્યા VB ગામા, VA ગુણ્યા VB ગામા, પછી VC ગુણ્યા VD ગામા. ઓકે, VC ગુણ્યા VD ગામા બરાબર. પેલી સાઈડ જમણી સાઈડ શું મળશે, VB ગુણ્યા VC ગામા, VB ગુણ્યા VC ગામા અને VD ગુણ્યા VA ગામા, VD ગુણ્યા VA ગામા. ચલો જે ગામા વગરના પદ ગામા વાળા પદો છે જેમાં ગામા ઘાત છે એ એમને એમ રાખો, બાકી બધાને પેલી બાજુ ભાગાકારમાં લઈ જાઓ. તો લઈ જઈએ ભાગાકારમાં આપણે, તો અહીંયા VB ની ગામા ઘાત અને આ VB આના ભાગાકારમાં VB ગુણ્યા VD ની ગામા ઘાત અને આ VD એકલા છે તો અહીંયા નીચે સેમ ટુ સેમ અહીંયા VA ની ગામા ઘાત અને VC ની ગામા ઘાત છે, આ બે વધી તો એ જ અહીંયાથી અહીંયા નીચે VC અને VA અહીંયા VA ભાગ્યા VC. તો તમે વિચારો તે આની એક ઘાત ગણાય નીચેવાળાની, તો ઉપર જાય તો ઘાતની શું થાય, બાદ બાકી યાદ કરો. તો શું થશે કે VB ની ગામા -1 ગુણ્યા VD ની ગામા -1 બરાબર VA ની ગામા -1 અને VC ની ગામા -1. યાદ કરો કે આપણે એવું કરીએ છીએ કે વર્ગમૂળમાં x બરાબર વર્ગમૂળમાં 2y છે, તો બંને બાજુ વર્ગમૂળ છે તો આપણે શું કરીએ કે બંનેનો વર્ગ કરી દઈએ. હવે યાદ હોય તો બંનેનું જો ઘનમૂળ હોય તો બંને બાજુ ઘન કરી દઈએ આપણે, બરાબર. તો અહીંયા એ જ રીતના કરી કે બંને બાજુ જે ઘાત છે એ ડાયરેક્ટ ઉડી જઈ શકે. આપણે યાદ કરો કે અહીંયા x ની સ્ક્વેર છે ને અહીંયા y નો સ્ક્વેર છે, તો ડાયરેક્ટ આ ઘાત ઉડાડી શકીએ. કેમ, આપણને ખ્યાલ છે કે બંને બાજુ વર્ગમૂળ કર્યું છે. તો સેમ ટુ સેમ અહીંયા બંને બાજુ ગામા ઘાત છે તો એક ઉડી જશે. VD બરાબર VA અને VC. ચલો આપણે અહીંયા જરૂર કોની, તો VB ભાગ્યા VA ની. ઓકે, તો VB ભાગ્યા VA, તો આ VA ને ભાગાકારમાં લાવું, VB ભાગ્યા VA બરાબર અહીંયા કોની જરૂર છે, બીજું VC ભાગ્યા VD. તો VD ને લઈ જાઉં ભાગાકારમાં એટલે કે VC ભાગ્યા VD. એટલે આ બંને એક જ છે. જુઓ કે VB ભાગ્યા VA અને VC ભાગ્યા VE કે બંનેના કદનો ગુણોત્તર લઉં છું તો શેમાં આવે છે. તો હવે આપણે તો કોનું સૂત્ર જોઈએ છે, આપણે સૂત્ર જોઈએ કાર્યક્ષમતાનું, કે કાર્યક્ષમતા બરાબર કાર્ય ભાગ્યા આપેલી ઉષ્મા કે કુલ કાર્ય ભાગ્યા આપેલી ઉષ્મા. હવે આપણે કેટલી ઉષ્મા આપીએ છીએ જુઓ, તો જેમાં વિસ્તરણ થશે તમે વિચારો કે કદ વિસ્તરણ ક્યારે થાય, જ્યારે આપણે ઉષ્મા આપીએ. તો એ વિસ્તરણવાળી બે જ પ્રક્રિયા છે, એક AB અને એક BC. કે વિસ્તરણવાળી અહીંયા બે પ્રક્રિયા છે કે AB અને એક BC, બે જ પ્રક્રિયા. તો આપણે આપેલી ઉષ્મા આ બે પ્રક્રિયામાં ગણાશે. પણ બીજી જે પ્રક્રિયા છે BC પ્રક્રિયા, એ તો સમઉષ્મી છે કે ઉષ્મા એમાંનું કોઈ લેવડ દેવડ થતી નથી. એનો મતલબ એમ કે આપણે આપેલી ઉષ્મા કેમાં ગણાય, આ AB વક્રની અંદર. તો AB વક્રની અંદર આપણે Q1 જેટલી ઉષ્મા આપી, તો એનો મતલબ કે અહીંયા મારે Q1 મૂકવું પડે કે W/Q1. ચલો W નું સૂત્ર આવ્યું અને ડાયરેક્ટ કરવું હોય તો ડાયરેક્ટ બી કરી શકીએ. કે શું છે ભાઈ, શું હતું યાદ હોય તો, ચાલો જવા દે, આપણે અહીંથી ડાયરેક્ટ જ કરીએ કે W બરાબર શું, તો W બરાબર સૂત્ર આવ્યું કે μRT1 ln. એટલે કેમ આવું થાય છે, μRT1 ln VB/VA minus μRT2 ln VC/VD
ભાગ્યા Q1 નું સૂત્ર શું આ રહ્યું કે મ્યુ આર T1 ln VB ભાગ્યા VA, બરાબર કે આ જે છે એકવાર અહીંયા ભાગું ને એકવાર અહીંયા ભાગું, તો એકવાર અહીંયા ભાગું તો એ ઉડી જશે, જો અહીંયા ભાગું તમને હાવ ઈઝી ટ્રીક બતાડું. ચલો આ શું હતું યાદ કરો, જુઓ ફટાફટ, તમે લખેલું હોય તો આગળ જુઓ કે આ શું છે, આ છે W1, આ શું છે તો આ છે W3. યાદ છે ભાઈ કે આપણે અહીંયા કાર્ય બરાબર શું થયું હતું, કુલ કાર્ય બરાબર W1 પ્લસ W2 થયું હતું, પણ W1 બરાબર શું થયું, W1 બરાબર Q1 છે, તો અહીંયા હું આવું કહી શકું કે Q1 પ્લસ W2 છે. જોઈ લો ફટાફટ એકવાર કમ્પ્લીટ વિચારો કે તમારે આ રીતના ડાયરેક્ટ આ રીતના ના કરો તો ડાયરેક્ટ તમે આ રીતના બી કરી શકો કે શું છે એક્ઝેક્ટલી કે W બરાબર W1 પ્લસ W2 પ્લસ W3 પ્લસ W4, અહીંયા 4 કાર્ય થાય છે, પણ 2 કાર્ય એકબીજાના વિરુદ્ધ છે. કયા કાર્ય એકબીજાના વિરુદ્ધ છે? સમોષ્મીવાળા કાર્ય એકબીજાના એક્ઝેક્ટ વિરુદ્ધ છે, બરાબર કે એટલે કે W2 અને W4 બંને એકબીજાને માર નાખે છે ભાઈ, બંને એકબીજાનો વિરોધ કરીને શૂન્ય થઈ ગયા છે. વધે છે કયા તો W1 અને W3, બરાબર તો W1 અને W3 અહીંયા વધે એટલે કુલ કાર્ય W1 અને W1 અને W3 ના બરાબર હોય. તો પણ W1 શું છે સમીકરણ નંબર 5, તો W1 છે Q1 ના બરાબર. તો હવે આપણે અહીંયા સૂત્ર મૂકીએ કે ઈટા બરાબર W1 પ્લસ W3 અને W1 ની જગ્યાએ શું મૂકી દઉં ભાઈ, Q1 ભાગ્યા Q1 કે કુલ કાર્ય Q1 છે, કુલ કાર્ય ક્યાં આપેલી ઉષ્મા Q1 છે. ચલો અહીંયા હું અલગ અલગ ભાગું કે Q1 ભાગ્યા Q1 માઇનસ W3 ભાગ્યા Q1, તો સૂત્ર શું થઈ જાય ભાઈ, Q1 એટલે 1 માઇનસ W3 ભાગ્યા Q1 થઈ જશે, W3 ભાગ્યા Q1 થઈ જશે. ચલો તો અહીંયા આપણે એક મિનિટ અહીંયા પ્લસ આવે ને ભાઈ, ઓકે પ્લસ આવે. ચલો આપણે આવું સૂત્ર ડાયરેક્ટ જ મૂકે ને, આ બધી મગજમારી શું કરવા કરીએ આપણે, આ બધી મગજમારી કરવી જ શું કરવા પડે, તો અહીંયા મૂકી દઉં હું કે 1 પ્લસ W3 ભાગ્યા Q1, તો 1 પ્લસ W3 નું સૂત્ર છે કે મ્યુ આર T2 છે ln VC બાય VD હતું, પણ આગળ માઇનસ કર્યું હતું. કેમ? VC બાય VD લાવવા માટે માઇનસ કર્યું હતું આપણે, આમ તો પ્લસ હતું, VD બાય VC કરતા હતા ત્યારે. અને Q1 નું સૂત્ર શું છે તો મ્યુ આર T1 ln VB ભાગ્યા VA. કોણ ઉડી જાય, મ્યુ આર કેન્સલ થાય. પછી અહીંયા જુઓ VB ભાગ્યા VA એટલે કે આનું જે મૂલ્ય છે એ VC ભાગ્યા VD બરાબર છે, એટલે કે આના જેટલું જ છે, એટલે આ બંને પણ ઉડી જશે. વચ્ચે શું તો 1 માઇનસ T2 બાય T1, આને કહેવાય એની કાર્યક્ષમતા ગુણ્યા કેટલા કરવાના ભાઈ, ટકાવારી ફેરવા ગુણ્યા 100%. આ કોની કાર્યક્ષમતાનું સૂત્ર આવ્યું તો આ સૂત્ર આવ્યું છે આપણે કાર્નોટ એન્જિનનું કાર્યક્ષમતાનું સૂત્ર. તો જો ઓછી ખબર પડી હોય તો થોડુંક તમે આગળ જુઓ, આગળના લેક્ચર જુઓ તો ખબર પડશે, બરાબર. અને એવું હશે તો આપણે ક્યારે ઝૂમ લેક્ચર હોય ત્યારે આપણે ઓનલાઈન લેક્ચરની અંદર, લાઈવ લેક્ચરની અંદર આપણે આ બધું થોડું ક્લિયર કરી દઈશું જો કોઈ ડાઉટ હોય તો, બરાબર. તો હવે અહીંયા થર્મોડાયનેમિક્સ ચેપ્ટર પૂરું થાય છે. નેક્સ્ટ ટાઈમથી આપણે નવું ચેપ્ટર શરૂ કરશું જેનું નામ છે ચેપ્ટર નંબર 15 તરંગ, બરાબર. તો આટલે અહીંયા ચેપ્ટર પૂર્ણ થાય છે.